નમસ્કાર દર્શક મિત્રો, ડીએમ ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। આજે સુરત શહેરમાં પાલ વિસ્તારમાં ઓમકાર સૂર્ય આરાધના ભવનમાં પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય આચાર્ય ભગવાન શ્રી યશો વિજયજી મહારાજ સાહેબ તથા શાસ્ત્ર સંશોધક આચાર્ય ભગવાન શ્રી મુનિચંદ સુરી મહારાજ સાહેબ તથા સાધ્વીજી ભગવાન મોટી સંખ્યામાં શ્રાવક અને શ્રાવિકાઓ હતા। આજે ઓમકાર શ્રી આરાધનાના ભવનમાં પૂજ્ય ગુરુ ભગવાનનો ભવ્ય ચતુર્માસ થયો હતો। હવે 4 મહિના સુધી ભક્ત એક જ જગ્યાએ રહીને ધર્મના વ્યાખ્યાન વગેરેના કાર્યક્રમ થશે। આજે આ ભવ્ય સમયું હતું, તેમાં પ્રભુજીનો રથ, બેન, સાવિકાઓ મંડળ તેમજ અનેક પ્રકારની સ્તુતિઓ હતી। મારું નામ વિમલ નટુલાલ મહેતા, શ્રી પરમજીત ભદ્ર શાંતિ શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના સભ્ય તરીકે અહીંયા અને કાર્યકર્તા તરીકે હું જોડાયો છું। આજે અમારા પરમ શ્રદ્ધેય સદગુરુદેવ આચાર્ય ભગવાન ભક્તિ યોગાચાર્ય યશોવિજય મહારાજ આદિ 300 થી અધિક શ્રમણી ભગવંતોનો ચાતુર્માસનો ભવ્ય પ્રવેશ થયો છે। અમારો શ્રી સંઘ છેલ્લા 10 વર્ષોથી આ ભાવના ભાવતો હતો ત્યારે ગુરુદેવનું ચાતુર્માસ મળે, અને આજે અમારા પરમ પુણ્યદેવ ગુરુદેવે અમને રજા આપી અને આ ચાતુર્માસનો પ્રવેશ કર્યો। હું તમામ સુરતની ધર્મપ્રેમી જનતાને વિનંતી કરું છું કે આ ગુરુ ભગવંતના સત્સંગના પ્રવચનમાં આપ સૌ પણ અહીંયા આવી શકો છો। અહીંયા આખો દિવસ પ્રવચન સવારે 7 વાગે, 9 વાગે અને રાત્રિ પ્રવચનો પણ ચાલશે અને ઘણા બધા ધાર્મિક કાર્યક્રમો છે। આ પ્રવચન ખાસ ભાવ કરી આમંત્રણ છે। વિમલ મહેતા।